જવા દે ભાઈ વડાજી ઉમિયાપુરાના મોતિયાડો લે હું સાબરિયાની સધી ખમા કહું છું, હું સાબર રબારીની માતા ખમા કહું છું ભાઈ સરદાર ભુવા બોલો તો હું તમારી જોગણી શું કહું છું આ બન તે બન મારી સાબર રબારીની માતાનું ધર્મ ભાઈ પણ આ સાબરિયાનો શેમાળો છે રામભાઈ આજે તમે છે પાડીવાળાથી મારી જોગણીની ધર્મ ધરતી પર આવ્યા છો, હું રબારીની માતા કહેવાય છું ભાઈ કે જો 18 આલમ 13 તાલુકે 14 પરગણે તારું ગાયકનું આગવું નોમ છે કોઈ દાડો કંઠેથી સરસ્વતી હટવાનું તો હું સાંભળ આ કેમેરામેનની જેટલી ટીમ છે ભાઈ તમારી આખી ટીમને હું સદી કંઈ કાળજી કમાવું છું ભાઈ એવા જે ખૂબ સારું જવાય છું ને ડાયમંડ ભાઈ હું તમારી તમે મારા છું સાબરિયાના ચારે શેવારે આ 75ના ડંકા વાંચી દેશે મારો ભગવાન જય કરી દેશે આવું વેળાએ મારા દેવીનું ભગવાન થશે એ જો મને ભાડે નાચ રાતી નાચને ભાડે હું માતા રાજી ડાયમંડ હું તમારી માતા છું, હું મોનાઈની માતા છું આ બને તે બને મારો દેવીનો ધર્મ નહીં પણ તો બોરા ગોડાલાલ હું દેવી છીએ તો આખું ગમ જોણે છે મારું આખું બહાર પડો મારું ફરક જો જોણે છે તો હું સાબરીની માતા જેવી છું એ જો મારું નામ નહીં ગણો ને તારમાં ધોળવું હોય સૌ કહું છું પણ કોઈક બાપ દાદાની પુનાઈ હોય કોઈક દેવનું કરમ ધરમ હોય તો ધૂળવાનું છું લાલજી ગમોણા ખમા કહેવાય હું તારી મોમાની માતા ધૂળવાઈ છું ભાઈ એટલે ડાયમંડ સભાએ ધૂળું છું એક દાડું દેવ ના હોય તો લાલજી ના હોય કપડું કાળ આવો સંકટ આવો મારા લાલજીને તો માથે મોત પમી જતી છે ડૉક્ટર છૂટી પડ્યા હતા પણ નહીં જતા તો ઉમરાવાળી ઘરે ઉમરાવાળી ના કરાવું કહું છું એટલે રાયમલભાઈ કોઈ દાડો મારો ભગવાન બચારા બાપના દેખવા છે લો ભાઈ સભાની જય અરે ખાસ અમારા સંજોભાઈ ગોગો દોડાવતો હોય મારા બારબીના યાદ કરતા સમરું 12 બીજના ધણીને સમરું ફરકે ધણી લીમા પીના તારા નિજા ફરકે લીલા ને પાતે પડધારો દુખિયારા પારે આવે ધણી દુખિયારા તારા પારે આવે હાય બાબાજી બીજના ધણીને સમરું તાર બીજના ધણીને સમરું બાબાજી ભગવાન મારો બાર બીજનો ધણી કેસર મારો પોખરણનો પીર કેસર મારો ડાકોરનો ઠાકોર મારો દવાડકોનો નાથ કેસર વડાલાલ ભાઈ નટુ ભુવા પૂછવા ધૂણવા જાતી નહીં તમને ખબર છે પણ તમારો ભુવાનો ભાવ હતો અગર આઈમલ ભુવા 365 ખાના હું ડરવી નહીં તો ઓછું જીવન ભગત હું ત્યાં ધૂણવા નહીં આવ્યા બે ભુવાન ખબર છે તમારો ભાવ હતો ભાઈબંધની ભક્તિની માતા સાથે ઘડી બે ઘડી મોઢવા માલર મારવા આવતી એટલે ડાયમંડભાઈ ચૈતર મહિનો ધમધુકાર ચાલી રહ્યો છે હજીના ચોથે વાગી રહ્યા છે એટલે રાત ટૂંકી લે દાદા હોય 9 વાગે બહુ ખબર કેસ નાખી નીકળી 4 વાગે ઘેર આવો પણ જગત એમ કે રાયમલભાઈ તો ભુવન મજા છે બેટા એક દાડો હળવા 9 વાગ્યાથી 4 વાગે ભીખા ભગત
કાયમી મારા અંગાત પડો તો ખબર છે ને એટલે દરેક પેઢી મેદાનમાં ખેલાયની બાપની માતા શું પણ જો તમે મારા છો કોઈ દાડો તમારા મારા વચ્ચે અંતર નહીં રહ્યો કોઈ દાડો મારો ભગવાન બચારા બાપડા જેવી વાત નહીં ના આવે આ બનો તે બનો મારો દેવીનો ધર્મ નહીં પણ જો આ અવસર આદર્યો મારો ભગવાન પૂરો કરશે હું દેવી દડી પડી મેદાનમાં માતાનું એવું કેવું છે રાયના બાપની ધૂળ તો ધોઈ જોણું વળગું તો વળગી જોણું મને માતા ના જોણી જાય તો ન્યાલ થઈ જાય આકો મારી સધી શિકોતરની વીણાવણી રાયમલભાઈ અત્યારની જનરેશનમાં તો પબ્લિકને ના મોતિયાળો ને એવું જ હશે ખલાલજી સાબલિયા એટલે ચૌહાણોનું જ ગમશે પંતીભાઈ સાબલિયા ચૌહાણોનું નહીં આ તો 900 નાળેનું ગીત છે એમાં હું સાબર અબારેની માતા સાબલિયામાં આજીવન છું ભાઈ એટલે 6 મહિના નહીં થયા હું માતા લાવી છું હું જાગું છું આવું તારા ગમને પુરાવો હું પાકો હાલી દીધો છે મને નમશી રાયમલભાઈ એટલા ગમશી એટલા દેવીના ભગવાન કીશું નગર ગોવા તો ભાઈ કોઈને ગમતા નહીં હોતા શું કહું છું પણ બીજું આવીને મારી જઈને જઈ જાય રાયમલભાઈ તો તમને વારો વારો રાયમલભાઈ છે એ તો ખારું તો પણ એ તો એને 15 લખેલું હોય એના લલાટે લખેલું હોય એવું કહું છું નગર કલાકારો ઘણી પ્રકારના હોય ભાઈ એવું કહું છું પણ દેવનું કોણું તોણું વાંચવું ગાવું એ રાયમલભાઈ તમારા શાસ્ત્રમાં તમારા લેટર લખવાનું છે તમે કશું આડું ગાતા નહીં મારા દેવના ગણો કરશો પોતે જ ભેટી જાય કોઈ દાડો આશીનું લેર્યું ખવા દઉં તો મારું નવ માતા નહીં કહેવાનું કર્યો છો ભાવાળું મારો ભગવાન બેઠા ઉઠાનું પરમુટ નહીં જવા દે કોઈ દાડો રહોડે રાત નહીં પડે દૂધરા દુકાન નહીં પડે આવું વેળાએ હું સાબલિયાની ગરીબ માતા કે બે પૈસા ભરી જાય